આંધી, વંટોળ અને વરસાદનું તોફાન પાકિસ્તાન અને રાજસ્થાનવાળા ભાગો સુધી આવી પહોંચ્યું છે અને હવે પછી આવનારી કલાકોની અંદર ગુજરાતવાસીઓ થઈ જાવ તૈયાર. આપણા ગુજરાત રાજ્યની અંદર પણ ઉત્તરીય ગુજરાતવાળા ભાગો પરથી તીવ્ર કડાકા અને ભડાકા સાથે શરૂ થશે મિત્રો ભારેથી અતિ ભારે વરસાદી માવઠાનો રાઉન્ડ. મે મહિનાની અંદર મિત્રો 3મી તારીખ પછી ગુજરાત રાજ્યના વાતાવરણમાં ભારે પલટો આવશે અને તમે જોઈ શકો છો અત્યારે ભારતના અન્ય કેટલાય રાજ્યોની અંદર તીવ્ર કડાકા અને ભડાકા સાથેના વરસાદ રૂપે મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી ભારે સક્રિય બની છે. બંગાળની ખાડીના કાંઠાના રાજ્યો તમિલનાડુ, કેરળ, કર્ણાટકવાળા પંથકોમાં તીવ્ર કડાકા ભડાકા તો બીજી તરફ ઓડિશા અને પશ્ચિમ બંગાળના રાજ્યોની અંદર પણ જોઈ શકો છો મિત્રો 2025ના ચોમાસાની પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ચૂકી છે. હવે પછીની આવનારી 36 કલાકની અંદર આ જ પ્રી મોન્સૂન એક્ટિવિટી આપણા ગુજરાત રાજ્યની અંદર પણ શરૂ થશે ને માત્ર મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી જ નહીં પરંતુ રાજ્યની અંદર 3-4મી મેથી લઈ 10મી મે વચ્ચે વરસાદનો ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવો માવઠાનો રાઉન્ડ આવી રહ્યો છે. ઉનાળાની અંદર ભાગ્યે જ આ પ્રકારનું માવઠું થયું હશે, ક્યારેય ન થયું હોય તેવું માવઠું ગુજરાત ઉપર મંડરાઈ રહ્યું છે. ત્યારે મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર જાણીશું કે ગુજરાત રાજ્યની અંદર કયા વિસ્તારોની અંદર આ માવઠાની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ ખાબકશે. આ સાથે જ બીજી તરફ મિત્રો કયા વિસ્તારોમાં સૌથી વધુ પ્રભાવિત થવાનું છે, તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રના કેરી પકવનારા તમામ ખેડૂતો સાવધાન થઈ જાય, કારણ કે કેરીને આવી શકે છે ભારે નુકસાની. ઉનાળી પાકો, બાગાયતી પાકોને પણ નુકસાની આવી શકે છે. મિત્રો તમારા ચારાને તાલપત્રીથી ઢાંકીને રાખજો, કારણ કે ગુજરાત રાજ્યની અંદર આ માવઠું તબાહી તો લઈ નુકસાની ભારે કરાવી શકે છે. આ તમામ અપડેટની વચ્ચે હવામાન નિષ્ણાંતો પણ આગાહીઓ આપી રહ્યા છે. એવામાં મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની સાથે જ આપણે જાણીશું અશોકભાઈ પટેલ અને પરેશ ગોસ્વામી તરફથી પણ આગાહી કરવામાં આવી છે. આ માવઠાની અંદર રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર તો કરા પણ પડશે. કયા વિસ્તારોમાં પડશે આ તમામ અપડેટ એક પછી એક મેળવીશું. એ પહેલાં તો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં મિત્રો અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર અમે તમને ઉપગ્રહ ઉપરથી જે લેવામાં આવ્યું તમે જોઈ શકો. દક્ષિણી ભારતના ભાગોમાં વાદળાઓના ઝુંડ આવી પહોંચ્યા છે. બંગાળની ખાડી સક્રિય જોવા મળી રહી છે. પ્રી મોન્સૂન એક્ટિવિટી અત્યારે ભારતના કેટલાય વિસ્તારોમાં જામી ચૂકી છે અને જોઈ શકો છો ધીમે ધીમે અરબ સાગર ભારે સક્રિય બનતો જોવા મળી રહ્યો છે. પરંતુ અત્યારે પાકિસ્તાન અને રાજસ્થાનવાળા ભાગો ઉપર પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના કારણે જોઈ શકો છો પાકિસ્તાનમાંથી આંધી, વંટોળની સાથે તો રાજસ્થાનના ભાગો પરથી કરા પડવા સાથેના પણ અત્યારે સમાચાર આવી રહ્યા. 3જી મેના દિવસથી આપણા ગુજરાત રાજ્યની અંદર ધીમે ધીમે આ માવઠાની શરૂઆત થઈ જશે ને મિત્રો ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ થશે. રાજ્ય સહિત ભારતના કેટલાય રાજ્યોની અંદર તીવ્ર કડાકા ભડાકા સાથે મિત્રો આવનારા 2 દિવસ પછી ભારતના કેટલાય પંથકોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી ભારે જોર પકડશે. આ સાથે જ 4 તારીખને લઈને પણ આગાહીનો નકશો જે IMDએ રજૂ કર્યો છે, જેની અંદર મિત્રો 4 તારીખે પણ રાજસ્થાનના કેટલાક ભાગોની અંદર તીવ્ર આંધી, કડાકા ભડાકા સાથે તો આપણા ગુજરાત રાજ્યની અંદર પણ હળવાથી મધ્યમ પ્રકારના માવઠાની આગાહી IMD તરફથી રજૂ કરવામાં આવી છે. આ સાથે મિત્રો 5 તારીખથી તો ગુજરાત રાજ્યની અંદર આ માવઠાનું જોર વધશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર પણ 5મી મેથી રાજ્યના તમામ વિસ્તારોની અંદર મિત્રો વાદળિયા વાતાવરણની શરૂઆતની સાથે જ કેટલાક વિસ્તારોમાં ભારે માવઠાની શરૂઆત થઈ જશે. આ સાથે 6ઠી તારીખની આગાહીનો મેપ પણ જોઈ શકો છો. ગુજરાત રાજ્યની અંદર ભારતીય મોસમ વિભાગ તરફથી મિત્રો વરસાદની આગાહી આપવામાં આવેલી છે ને ભારતીય વિભાગ સાથે અમદાવાદ ગુજરાત હવામાન વિભાગે પણ ગુજરાતની અંદર 3મી મેથી ગુજરાતના ઉત્તર ગુજરાત અને કચ્છવાળા જિલ્લામાંથી આ માવઠાની શરૂઆત થઈ જઈને ધીમે ધીમે 3મી મે, 4, 5, 6, 7 તારીખે આગળના દિવસો આવતા જશે. તેમ ગુજરાત રાજ્યની અંદર મિત્રો વરસાદના વિસ્તારોની સાથે જ વરસાદની તીવ્રતા વધતી જશે. તેમ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતવાળા પંથકોની અંદર આ માવઠું જોવા મળશે.
ગુજરાત હવામાન વિભાગનું કહેવું છે કે આ માવઠું માત્ર હળવું મધ્યમ નહીં પરંતુ છૂટાછવાયા રાજ્યના આ પંથકો હશે કે ત્યાં મેઘ ગર્જના સાથે વરસાદ જોવા મળશે। જે વિસ્તારોની અંદર મિત્રો થંડરસ્ટોર્મ એક્ટિવિટી બનશે એ લોકલ વિસ્તારની અંદર 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ફૂંકાશે। વંટોળ ધૂળની ડમરીઓ બાદ વરસાદ ખાબકશે અને રાજ્યના કેટલાક પંથકો હશે કે જ્યાં તો કરા પડવા સાથેના પણ વરસાદ ખાબકી શકે છે। ખાસ કરીને કચ્છ લાગુ વિસ્તારોની અંદર કરા પડવાની સંભાવના બની શકે। તમે મિત્રો 4મી મેનો મેઘ ગર્જનાવાળી આગાહીનો મેપ જે ગુજરાત હવામાન વિભાગે જાહેર કર્યો, જેની અંદર તમે જોઈ શકો છો ઉત્તરી ગુજરાતની અંદર બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને વડોદરા, છોટાઉદેપુર આટલા જિલ્લાની અંદર 4 તારીખના દિવસે છૂટાછવાયા એ જિલ્લાના વિસ્તારોમાં મેઘ ગર્જના સાથે તો અમુક વિસ્તારોમાં 40 કિલોમીટરની ઝડપના પવનો સાથે મિત્રો માવઠું ખાબકે તેવી સંભાવના। સૌરાષ્ટ્રની અંદર પણ 4 અને 5 તારીખે ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આ 3 જિલ્લાની અંદર ગુજરાત હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે। તો 5 તારીખે વિસ્તારો વધશે અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર 5મી મેના દિવસે વાતાવરણમાં પલટાની સાથે માવઠાની આગાહી ગુજરાત હવામાન વિભાગે કરી છે। તો બીજી તરફ મિત્રો 6ઠી તારીખે તો વરસાદનું જોર ભારે વધી જશે। સૌરાષ્ટ્રના તમામ જિલ્લા, ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાની અંદર ગુજરાત હવામાન વિભાગ મિત્રો છૂટાછવાયા વિસ્તારોની અંદર તીવ્ર થંડરસ્ટોર્મ, આંધી, વંટોળ અને કેટલાક એવા વિસ્તારો કે જ્યાં 40થી લઈ 50 કિલોમીટર ઝડપે પવનોની આંધી ફૂંકાય તેવી શક્યતાની સાથે જોઈ શકો। 7મી તારીખના દિવસનો પણ આગાહીને લઈ જે આગાહીનો નકશો રજૂ કરવામાં આવ્યો, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓની અંદર માવઠાની શક્યતા હવામાન વિભાગે કરી છે। અને મિત્રો હવે પછી આપણે મોડલના આધારે જાણીશું કે ગુજરાત રાજ્યની અંદર આ માવઠાની શરૂઆત કઈ તારીખથી રાજ્યના કયા જિલ્લાથી થશે। તમે જોઈ શકો છો મિત્રો 3 તારીખના બપોરના સમયગાળા પછી ઉત્તર ગુજરાત અને રાજસ્થાન લાગુના પંથકો ઉપર તીવ્ર ગાજવીજવાળા વાદળો, થંડરસ્ટોર્મની એક્ટિવિટી બને તેવી શક્યતા છે, પરંતુ આ વંટોળ ફૂંકાવાની સાથે ધૂળ ઉડે, ડમરી ઉડેની સાથે વાદળોનું વહન ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને કચ્છ લાગુના પંથકોની અંદર ધીમે ધીમે મિત્રો આ માવઠાની શરૂઆત થતી જોવા મળી શકે છે। બનાસકાંઠાથી પાલનપુર અને સાબરકાંઠાના પટ્ટાની અંદર 3 તારીખની સાંજના સમયગાળા દરમિયાન તીવ્ર થંડરસ્ટોર્મ વાળું માવઠું શરૂ થઈ જશે। તીવ્ર કડાકા ભડાકા સાંજના સમયગાળા દરમિયાન। તો 4થી તારીખે તમે યુરોપિયન મોડલની અંદર નજર કરી શકો છો। સાંજના સમયગાળા દરમિયાન આ વાદળો મિત્રો મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ પલટો લાવી દેશે। અમદાવાદ, ગાંધીનગરથી વડોદરા, આણંદ તો દાહોદ, પંચમહાલથી ઉત્તરી ગુજરાત અને કચ્છના ભાગોની અંદર માવઠાની શક્યતા રહેલી છે। આ સાથે 5 તારીખે સૌરાષ્ટ્ર, દક્ષિણી ગુજરાત લાગુના વિસ્તારોની અંદર તમે જોઈ શકો સાંજના સમયગાળા દરમિયાન વાદળોના વહનની સાથે ભારે વાતાવરણનો પલટો વિસ્તાર વધતો જોવા મળે। ખાસ કરીને જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર 5 અને 6 તારીખ પછી જોર વધતું જોવા મળી શકે છે। સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના કાંઠાના વિસ્તારોની અંદર રાજ્યના તમામ વિસ્તારોની અંદર મિત્રો આંધી ફૂંકાશે, ધૂળની ડમરીઓ અને તોફાનની સાથે આ માવઠાની શક્યતા। ત્યાર પછી વરસાદ પડે ને કેટલાક પંથકોની અંદર મિત્રો અત્યારે અમે તમને આગામી 8 દિવસની અંદર રાજ્યના કયા જિલ્લાની અંદર કેટલા ઇંચ સુધીનો વરસાદ ખાબકે જે સૌથી પહેલાં આપણે મિત્રો અમેરિકન મોડલ ઉપર નજર કરીએ તો તમે જોઈ શકો છો અમેરિકન મોડલ અત્યારે સૌરાષ્ટ્રના દ્વારકા અને કચ્છના અરબી સમુદ્રની અંદર આ જે અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ બનશે, જેનો વરસાદ અરબ સાગરની અંદર ખાબકેને જોઈ શકો છો। વરસાદની સૌથી વધુ અસર કચ્છ, સૌરાષ્ટ્રના પશ્ચિમી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત લાગુના કચ્છના પંથકોની અંદર જોવા મળી શકે। આગામી 8 દિવસના વરસાદનો સ્કેલ અહીં તમે જોઈ શકો છો, જેમાં દ્વારકા લાગુના વિસ્તારોની અંદર 4 ઇંચ સુધીનો વરસાદ, આ સાથે જ ખંભાળિયા લાગુના વિસ્તારોમાં 2 ઇંચ, પોરબંદરની અંદર 2 થી 3 ઇંચ, તો જૂનાગઢ લાગુના વિસ્તારોમાં 1 થી 2 ઇંચ સુધીના વરસાદો આગામી 8 દિવસની અંદર ખાબકી શકે। તો કચ્છ લાગુના દરિયાના કાંઠાના વિસ્તારોમાં 4 થી 5 ઇંચ સુધીના વરસાદો અને ઉત્તરી ગુજરાતની અંદર પણ 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ ટોટલ માવઠાના દિવસોમાં જોવા મળી શકે। અમદાવાદ, ગાંધીનગર અને વડોદરા લાગુના વિસ્તારોમાં પણ 1.5 થી 2 ઇંચ સુધીનો વરસાદ। સૌરાષ્ટ્રની અંદર સૌથી વધુ અસર પૂર્વ અને દક્ષિણી સૌરાષ્ટ્ર સહિત ઉત્તરી સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળી શકે।
આ તો રહી મિત્રો યુરોપિયન મોડલની અપડેટ, પરંતુ અમેરિકન મોડલની એટલે કે ECMF મોડલ ઉપર આપણે નજર કરીએ તો જોઈ શકો છો વરસાદની ગતિવિધિ ઉત્તર સૌરાષ્ટ્ર લાગુના ઉત્તર ગુજરાત કચ્છના પંથકોમાં જોવા મળી શકે. 3 થી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ પાટણ મોરબી લાગુના વિસ્તારો હોય. આ સાથે જ જામનગરની અંદર 4 ઇંચ, દ્વારકામાં 1.5 ઇંચ, જૂનાગઢની અંદર 4 ઇંચ, તો બીજી તરફ ભાવનગર લાગુના પંથકો દરિયાના કે જ્યાં 1 ઇંચ સુધીના વરસાદ, તો ગીર સોમનાથની અંદર પણ વેરાવળ લાગુના વિસ્તારોમાં 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ ટોટલ માવઠાના દિવસોમાં ખાબકે. આ સાથે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદ, નડિયાદ, વડોદરા, આણંદ લાગુના વિસ્તારોમાં પણ 2 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ લાગુના વિસ્તારોમાં પણ 1 થી 1.5 ઇંચ સુધીના વરસાદ. સૌથી ઓછી અસર દક્ષિણી ગુજરાતની અંદર નોંધાઈ શકે, પરંતુ સમગ્ર ગુજરાતની અંદર આ માવઠું મિત્રો જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે. અને આપણે જણાવીએ તો મિત્રો આ માવઠાની સૌથી વધુ અસર મે મહિનાની 7, 6 અને 8 તારીખ દરમિયાન જોવા મળી શકે ને જેમાં ગુજરાત રાજ્યની અંદર દરિયાના કાંઠાના વિસ્તારો હોય કે જ્યાં 40 થી 50 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાશે. ખાસ ખેડૂતોએ સાવચેતી રાખવી પડશે. રાજ્યની અંદર 1 અઠવાડિયા દરમિયાન ચોમાસા જેવો માહોલ બપોર પછી આંધી, તોફાન અને કડાકા ભડાકા ભારે જોવા મળવાના છે, જાણે ચોમાસું જામ્યું હોય. કારણ કે ગુજરાત ઉપર એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ મિત્રો ફિટ થવાની છે, જે 2 થી 3 દિવસ સુધી ગુજરાત ઉપર રહેશે અને અરબ સાગર પણ ભારે સક્રિય બનશે, જેના કારણે મિત્રો એક ભારેથી અતિ ભારે માવઠાનો રાઉન્ડ રાજ્યમાં આવે તેવી સંભાવના ઊભી થઈ છે. અને હવે પછી મિત્રો આપણે ફટાફટ હવામાન નિષ્ણાંતોની આગાહી ઉપર પણ નજર કરી લઈએ. અશોકભાઈ પટેલ તરફથી મિત્રો વરસાદને લઈને જે આગાહી આપવામાં આવી છે આવનારા 1 અઠવાડિયાને લઈ, અશોકભાઈ પટેલે જણાવ્યું કે મિત્રો 3 તારીખ સુધી આકાશ ચોખ્ખું રહેશે, પરંતુ 4 અને 5મી મે પછી વાદળો રાજ્યના વાતાવરણમાં આવવા લાગશે. 6 થી લઈ 8મી મે દરમિયાન વાદળો વધશે અને 6 થી 8મી મે વચ્ચે સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર કમોસમી વરસાદની સંભાવના અશોકભાઈ પટેલે વ્યક્ત કરી છે. અને વિવિધ સિસ્ટમની દ્વિધા હોવાથી વરસાદનું પ્રમાણ કેવું રહેશે હજી અપડેટ આગળ આપવામાં આવશે, પરંતુ વાતાવરણ ભારે અસ્થિર ગુજરાતનું બની શકે. આંધી વંટોળ ફૂંકાશે, પવન પશ્ચિમી હશે સમયગાળા દરમિયાન, તો આ સાથે વાતાવરણની અસ્થિરતાના કારણે પવનની દિશા ભારે અસ્થિર જોવા મળી શકે. પવન 10 થી 15 કિલોમીટરની રેન્જમાં સામાન્ય હશે. ઝટકાના પવનોની ઝડપ મિત્રો આવનારા અઠવાડિયાની અંદર 20 થી 35 કિલોમીટર સુધી ફૂંકાઈ શકે. તો વાતાવરણ જ્યારે અસ્થિર બને, વાદળાઓ બને, ત્યારે ઝટકાના પવનોની ઝડપ અમુક વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર સુધી પણ વધી શકે છે. આ પ્રમાણે અશોકભાઈ પટેલે મિત્રો આવનારા અઠવાડિયાની અંદર કમોસમી વરસાદ કે જેમાં 40 થી 50 કિલોમીટરની ઝડપના પવનો સાથે જોવા મળી શકે. આ 3 થી 8 તારીખ દરમિયાન સવારે તથા રાત્રિના સમયે ભેજનું પ્રમાણ પણ વધે તેવી સંભાવના અશોકભાઈ પટેલ તરફથી કરવામાં આવી છે. આ સાથે જ મિત્રો અંબાલાલ પટેલની આગાહી ઉપર પણ નજર કરીએ તો અંબાલાલ પટેલે પણ 8 તારીખ આજુબાજુ આંધી વંટોળ સાથે કમોસમી વરસાદ રૂપે માવઠું થાય રાજ્યની અંદર તેવી આગાહી કરી છે. અંબાલાલ પટેલનું કહેવું છે મિત્રો આ વર્ષે મે મહિનામાં ધૂળ ભારે ઉડશે, કમોસમી વરસાદ. આ સાથે બીજી તરફ ધૂળની ઉડવાની સાથે જ વરસાદ પડે. કચ્છના કેટલાક ભાગોની અંદર 45 કિલોમીટરની ઝડપના પવનો ફૂંકાવાની આગાહી અંબાલાલ પટેલે કરી. તો બીજી તરફ મિત્રો અંબાલાલ પટેલનું એ પણ કહેવું છે કે રાજ્યની અંદર અમુક વિસ્તારોની અંદર કે જ્યાં તીવ્ર થંડરસ્ટોર્મ સાથેની ગતિવિધિ જોવા મળી શકે છે. આ સાથે જ પરેશ ગોસ્વામી તરફથી પણ મિત્રો ભર ઉનાળાની અંદર ચોમાસા જેવો માહોલ થશે તે પ્રમાણે તેમણે આગાહી કરી છે. રાજ્યની અંદર કચ્છ લાગુના વિસ્તારોની અંદર કરા પડવા સાથેની આગાહી પરેશ ગોસ્વામીએ કરી. 3 થી લઈ 6 તારીખની વચ્ચે કચ્છના કેટલાક વિસ્તારોની અંદર વરસાદ પડી શકે. તો બીજી તરફ સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદ સામાન્યથી હળવો મધ્યમ, તો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદનું પ્રમાણ અન્ય વિસ્તારો કરતાં ઓછું, પરંતુ હળવો વરસાદ અને છાંટા સ્વરૂપે વરસાદ દક્ષિણી ગુજરાતના જિલ્લામાં પણ જોવા મળશે. તો આ પ્રમાણે પરેશ ગોસ્વામી તરફથી પણ મિત્રો વરસાદની આગાહી આપવામાં આવી છે. નવી કોઈ અપડેટ